નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા એકલવ્ય એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પંચાયતી રાજ એક અગત્યનો વિષય કહી શકાય અને જ્યારે પંચાયતની ભરતી હોય અને એની અંદર પંચાયતી રાજના પ્રશ્નો પૂછાય અને પૂછાય. જો આ પંચાયતી રાજ આપણે ન આવડતું હોય એટલે માની લેવાનું કે આપણા 2 થી 3 પ્રશ્નો ઓછામાં ઓછા જવાના અને એ 3 પ્રશ્ન જાય એટલે આપણે 4 માર્ક જવાના, કારણ કે 0.33 બાદ હોતે થવાના છે. તો મિત્રો, આજે આપણે જોવાનું છે પંચાયતી રાજ, બરોબર? અને એટલા કોન્ફિડન્સથી આપણે કહી શકીએ કે લગભગ તમે આટલું કરશો તો આની બહાર પંચાયતી રાજનો લગભગ કોન્સેપ્ટ એકાદો બહાર નહીં જાય, બરોબર? એટલે એ બાબતે કોઈ તમારે ચિંતા કરવાની નથી. તો આપણે શરૂઆત કરીએ તો પહેલા જે વિષય છે એના પરિપ્રેક્ષમાં જ વાત કરીએ તો કે ભાઈ પંચાયતી રાજ એટલે કે આવો પંચાયત નામનો વિષય છે, બરોબર? તો આ પંચાયતી રાજ છે એ શબ્દનું અસ્તિત્વ પહેલા ક્યાં હતું? તો આ પંચાયતી રાજ શબ્દનું ઉચ્ચારણ છે એ કોને કરેલું? તો કે ભાઈ આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ છે એને આ પંચાયતી રાજ શબ્દનું ઉચ્ચારણ કરેલું. આ જવાહરલાલ નહેરુ તો આપને યાદ આવે કે એ જ આપણા જે પ્રથમ વડાપ્રધાન હતા એ જ છે, બરોબર? યાદ હોવું જોઈએ 1947 થી લઈ અને 1964 સુધી એ આપણા વડાપ્રધાન પદ ઉપર અને સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ ઉપર રહ્યા અને એમને એક નીતિ આપી હતી બિનજોડાણવાદની નીતિ, બરોબર? બિનજોડાણવાદની નીતિ. અને આ એમની જે નીતિ હતી એ નીતિનું સમર્થન છે એ વિશ્વના દેશોએ પણ કરેલું, એટલી સરસ નીતિઓ આપેલી હતી. એ ઉપરાંત ભારતના સ્વતંત્રતા સંગ્રામની અંદર પણ એમનું ઘણું બધું યોગદાન રહેલું. તો આ પંચાયતી રાજ શબ્દ છે એ જવાહરલાલ નહેરુએ આપેલો છે. તો એની પહેલા છે એ આ પંચાયતી રાજને સત્તાનું વિકેન્દ્રીકરણ આવું નામથી ઓળખવામાં આવતું હતું. આ પ્રશ્ન પૂછાયેલો છે, સત્તાનું વિકેન્દ્રીકરણ. તો કદાચ એવો પ્રશ્ન પૂછાય કે પંચાયતી રાજ એટલે ડેશ ડેશ ડેશ, તો સત્તાનું વિકેન્દ્રીકરણ તમે આવું એને કહી શકશો. તો સત્તાનું વિકેન્દ્રીકરણ કયો અને પંચાયતી રાજ કયો, બે એક જ થશે. હવે આ શબ્દ છે વિકેન્દ્રીકરણ એટલે આપણે આ શબ્દ જોઈએ કેન્દ્રીકરણ એટલે આપણે ખબર પડે કે સત્તા છે એ કોઈ એક જગ્યાએ જે કેન્દ્રિત થઈ જાય. જ્યારે વિકેન્દ્રીકરણની અંદર સત્તાઓ છે એ ઉપરથી નીચે તરફ વહેંચવાની. દાખલા તરીકે જોઈએ તો તમામ સત્તાઓ છે જે કેન્દ્ર સરકાર પોતાની પાસે રાખે તો એ સત્તાનું કેન્દ્રીકરણ કહેવાય. પણ હાલ કેવી સુવિધા છે કે કેન્દ્ર તરફથી રાજ્ય તરફ, રાજ્ય તરફથી જિલ્લા તરફ, જિલ્લા તરફથી તાલુકા તરફ અને તાલુકાથી ગ્રામ્ય તરફ સત્તાઓ છે એ વહેંચાયેલી છે, બરોબર? તો એને આપણે સત્તાનું વિકેન્દ્રીકરણ કહેશું. તો આટલા કોન્સેપ્ટ છે એમાંથી ઘણી વાર પ્રશ્ન પૂછાતા હોય છે. હવે આ પંચાયત શબ્દ છે એનો અર્થ શું થાય તો એના ઉપર આપણે જોઈએ તો પંચાયતની વાત કરીએ તો એમાં બે શબ્દ છે, એક છે પંચ અને એક છે આયત. એક છે પંચ અને એક છે આયત. પંચનો મતલબ થાય છે 5 અને આયતનો મતલબ થાય છે સ્થળ. તો આનો મતલબ એવો થાય કે 5 લોકો ભેગા થયેલા હોય એવું સ્થળ એટલે એને કહેવાય પંચાયત. જે વિષય ભણતા હોય એ વિષયને સંલગ્ન આપણે તમામ બાબતો ખબર હોવી જરૂરી છે. હવે આગળ જોઈએ, પંચ એટલે 5 અને આયત એટલે સ્થળ. આ પૂછાયેલું છે, ખાસ યાદ રાખવાનું. વડાપ્રધાન નહેરુજી વિશે પણ યાદ રાખવાનું છે. ચાલો પછી હવે આગળનો ટોપિક જોઈએ કે ભાઈ પંચાયતી રાજ છે એની શરૂઆત થઈ તો કઈ રીતે થઈ, શરૂઆત કોને કરાવી હતી, એ સંબંધિત મુદ્દાઓ છે એને પણ આપણે આજે ધ્યાને લેવાના છે. તો કે ભાઈ સૌપ્રથમ વાત કરીએ તો મનુ મહારાજ, મનુ નામના વ્યક્તિ થઈ ગયા. એને મનુસ્મૃતિ નામનો એક ગ્રંથ લખેલો છે, મનુસ્મૃતિ, બરોબર? આની અંદર એને જે ન્યાય પંચાયત છે એને 3 ઘટકો આપેલા છે કે આ મનુસ્મૃતિની અંદર ન્યાય પંચાયતના 3 ઘટકો આપેલા છે. તો આ 3 ઘટકોના નામ આપણે યાદ રાખવાના છે. પેલું છે કુલ, બીજું છે યુવા અને ત્રીજું છે શ્રેણી. તો આ 3 યાદ રાખવાના, બરોબર? આમાંથી પૂછાઈ શકે કે મહારાજ મનુ ના મનુસ્મૃતિમાં દર્શાવેલ 3 ઘટકો ન્યાય પંચાયતમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી. તો આ સિવાયનો જે ચોથો ટોપિક હોય એ આપણો જવાબ આવે. તો આવી રીતે પ્રશ્ન એ લોકો પૂછી શકતા હોય. એવું પણ કહેવાય છે કે ગંગા અને યમુના નદી આ બહુ પ્રખ્યાત નદીઓ છે, બરોબર? આ બે નદીની વચ્ચેના વિસ્તારમાં વસવાટ કરતા એક રાજા હતા, પૃથુરાજા. આ પૃથુરાજાએ પણ પંચાયતી રાજની શરૂઆત કરી હોવાનું માનવામાં આવે છે. તો એ વાતને પણ આપણે યાદ રાખીએ. આ ગંગા નદી યાદ આવે એટલે આપણે એનું ઉદ્ભવ સ્થાન યાદ હોવું જોઈએ, ગંગોત્રી, બરોબર? આ ગંગોત્રીમાંથી આ ગંગા નદી ઉદ્ભવે. આ યમુના એનું ઉદ્ભવ સ્થાન છે એ યમનોત્રીમાંથી છે.
બરોબર, એને બંદર કૂચ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવા બધા પ્રશ્નો પૂછાય. અને ગંગા અને યમુના જ્યાં મળે ત્યાં સૌથી મોટો પ્રયાગરાજ, બરોબર, એનો ત્યાં બને છે. બરોબર, તો એને આપણે યાદ રાખવાનું છે ગંગા અને યમુના. ગંગાનું ઉદ્ભવસ્થાન ગંગોત્રીમાં છે, યમુનાનું ઉદ્ભવસ્થાન છે એ યમનોત્રી ગ્લેશિયર છે એમાંથી, અને યમનોત્રીને બંદર કૂચ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવો કંઈક ખ્યાલ હતો. હવે નેક્સ્ટ આગળની બાબતો જોઈએ કે ભાઈ પંચાયતી રાજ છે એને આપણા પ્રાચીન સમયની અંદર, બરોબર, શેમાં ઉલ્લેખ જોવા મળે છે. તો શરૂઆત કરીએ તો કે ભાઈ ભગવાન રામને કેમ આપણે ભૂલવા જોઈએ, તો ભાઈ યાદ આવે સીધી રામાયણ. તો પ્રશ્ન પહેલો એવો ઊભો થાય કે રામાયણના રચયિતા કોણ હતા. તો રામાયણના રચયિતા હતા વાલ્મીકીજી. બરોબર, કોણ હતા? વાલ્મીકીજી આ રામાયણના રચયિતા હતા. આ રામાયણની વાત કરીએ તો એની અંદર 7 કાંડ આપેલા છે. 7 કાંડ છે અને 25,000 શ્લોકનો સમન્વય છે. બરોબર, 25,000 શ્લોકનો સમન્વય આ રામાયણની અંદર કરવામાં આવેલો છે. આ 7 કાંડની અંદર વાત કરીએ તો શરૂઆતના બાળકાંડથી લઈ અને અંત સુધીના છેલ્લે ઉત્તરકાંડ સુધી, એટલે કે આખી રામાયણ છે એનો સમન્વય બાળકાંડથી લઈ અને ઉત્તરકાંડ સુધીના 7 કાંડની અંદર થઈ જાય છે. બરોબર, જીપીએસસી જેવી પરીક્ષા હોય તો એની અંદર એ પણ પૂછી શકે કે 7 કાંડોને ક્રમ મુજબ ગોઠવો, અથવા એવો પ્રશ્ન સિમ્પલી પૂછાય જાય કે રામાયણના કાંડોની સંખ્યા કેટલી છે, તો 7 કાંડ હતા અને 25,000 શ્લોક છે. હવે આ રામાયણની વાત આવે એટલે આની સાથે આપણું ગુજરાત એક વિશેષ તરીકે જોડાયેલું છે. બરોબર, અને ઈ યાદ આવે એટલે કે ડાંગ યાદ આવે. બરોબર, અને ડાંગની અંદર સબરીધામ આવેલું છે અને એવું કહેવાય છે કે ભગવાન રામ હતા, બરોબર, એને અહીં સબરીના એઠા બોર ખાધા હતા. બરોબર, ડીવાયએસઓમાં પૂછાયેલો છે. બરોબર, સબરીના એઠા બોર ભગવાન રામ છે એને અહીં ખાધા હતા. અને એવું કહેવાય છે કે અહીં અંજન કુંડ આવેલો છે. આ ડીવાયએસઓમાં પૂછાયેલો પ્રશ્ન છે. બરોબર, અંજન કુંડ અમુક બુકની અંદર એને અંજની કુંડ તરીકે કીધું છે. એવું માનવામાં આવે છે કે હનુમાનનો જન્મ અહીં થયો હતો. બરોબર, એવી લોકવાયકા છે. બાકી સાચું ખોટું તો આપણે સમજી જવાનું. બરોબર, પછી આ છે ભગવાન રામના સમયની વાત. અને મેઇન ટોપિક જે હતો એ વખતે ગામનો જે સમૂહ હતો, રામાયણમાં જે ઉલ્લેખ છે ગામનો સમૂહ હતો એને જનપદ કહેવામાં આવતો. ખાસ યાદ રાખવા જેવું છે જનપદ. બરોબર, ગામના સમૂહને રામાયણમાં શું નામ આપેલું છે, તો જનપદનું નામ આપેલું છે. બરોબર, આ એક્સ્ટ્રા માહિતી છે, જનરલ નોલેજ માટે એમાંથી પણ પૂછાઈ શકે. હવે આ તો છે રામાયણની વાત. રામાયણ પછી ભાઈ આપણો બીજો અગત્યનો ગ્રંથ આવે એટલે કે ભાઈ મહાભારત. અને મહાભારત યાદ આવે ને કૃષ્ણ કેમ આપણે યાદ ન આવે. તો મિત્રો મહાભારતની વાત કરીએ તો પહેલો જ પ્રશ્ન ઈ બને કે મહાભારતના રચયિતા કોણ છે. તો મહાભારતના રચયિતા છે વેદવ્યાસજી. કોણ છે? વેદવ્યાસજી. અને આ વેદવ્યાસ છે, પ્રશ્ન એવો પૂછાય કે આ વેદવ્યાસનું બીજું નામ શું હતું, તો એ કૃષ્ણદ્વૈપાયન તરીકે પણ ઓળખાય છે. શું નામ? કૃષ્ણદ્વૈપાયન. કૃષ્ણદ્વૈપાયન તરીકે પણ આ વેદવ્યાસજી ઓળખાય છે. હવે આ મહાભારત છે એને જય સંહિતા કહે છે. શું એનું બીજું નામ છે? જય સંહિતા. કેમ એને જય સંહિતા કહેવામાં આવે છે, તો એનું કારણ એ છે કે એની અંદર મહાભારતના અંતે જે સત્ય હતું એ સત્યનું શું થઈ? જીત થઈ. સત્યનો જય થયો, એના લીધે એને જય સંહિતા કહેવામાં આવે છે. એ ઉપરાંત એનું એક બીજું નામ છે. શું નામ છે? તો એનું નામ છે સપ્તસહસ્ત્ર સંહિતા. સપ્તસહસ્ત્ર સંહિતા. શા માટે એને સપ્તસહસ્ત્ર સંહિતા કહેવામાં આવે છે, તો એનું કારણ એ છે કે આ મહાભારતની અંદર 1,00,000 શ્લોક છે. કેટલા છે? 1,00,000 શ્લોકનો સમાવેશ કરવામાં આવેલો છે. આ મહાભારત છે એ વિશ્વનું સૌથી મોટું કાવ્ય છે. બરાબર, એવું કહેવાય છે. 1,00,000 શ્લોકો છે અને સપ્તસહસ્ત્ર, સહસ્ત્ર એટલે 1000 અને સત એટલે 100, આને ભેગા કરો એટલે 1,00,000 થઈ જાય. આવી રીતે આને સપ્તસહસ્ત્ર સંહિતા પણ કહેવામાં આવે છે અને જય સંહિતા પણ કહેવામાં આવે છે. તો આમાંથી જનરલી ઘણીવાર પ્રશ્ન પૂછાતા હોય છે. હવે આ મહાભારતની અંદર સભા પર્વ અને શાંતિ પર્વ, બરાબર, સભા પર્વ અને શાંતિ પર્વ આવા 2 પર્વ છે. બરાબર, 2 પર્વની અંદર આ સભા પર્વની અંદર છે 83મા શ્લોકની અંદર, 83મા શ્લોકની અંદર છે એ આપણને પંચાયતી રાજનો ઉલ્લેખ જોવા મળે છે. અને આ શાંતિ પર્વ છે એની અંદર પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જેને આપણે જાહેર વહીવટ કહીએ છીએ, બરાબર, એ જાહેર વહીવટની વ્યવસ્થા છે એ શાંતિ પર્વમાં જોવા મળે છે. બરાબર, એટલે આવું યાદ રાખવાનું. આવું ક્યારેક આપણે ગૂગલી બોલી લોકો ફેંકી દેશે. પછી આગળ જઈએ તો ભાઈ આ સમસ્યામાંથી આપણે આગળ નીકળ્યા. બરાબર, કે ભાઈ આ વ્યવસ્થામાં હળવે હળવે સુધારો કરી આગળ વધ્યા. આપણે ભાઈ સિંધુ સભ્યતા,
તો કે ભાઈ સિંધુ સભ્યતાનું એવું નગર હતું, તો કે ભાઈ હા, સિંધુ સભ્યતાનું એક નગર હતું, એનું નામ હતું, યાદ રાખવા જેવો પ્રશ્ન છે, પૂછાઈ શકે, બરોબર, કે સિંધુ સભ્યતાનું કયું નગર હતું કે જેમાંથી પંચાયતી રાજના અવશેષો કે પુરાવા મળી આવેલા છે? તો યાદ રાખવાનું છે મોહેન્જો-દડો. કયું હતું? મોહેન્જો-દડો. આના શોધક કોણ હતા એ યાદ રાખવા જેવા છે, રખાલદાસ બેનર્જી. કોણ હતા? રખાલદાસ બેનર્જી છે એ આના શોધક હતા. તો આ પૂછાયેલો પ્રશ્ન છે મોહેન્જો-દડોના શોધક. પેલું કયું મળ્યું? 1921 માં મળ્યું હતું અને એનું નામ હતું હડપ્પા, બરોબર. અને આ મોહેન્જો-દડો છે એ ક્યારે મળ્યો છે? તો વર્ષ 1922 ની અંદર આ આપણે મળી આવે છે. તો આ નગરની અંદર પણ એના અવશેષો મળેલા છે. પછી વાત કરીએ તો વૈદિક યુગ આવે છે. વૈદિક યુગની અંદર ભાઈ વેદોને મહત્વ આપવામાં આવ્યું એટલે જ એ યુગને વૈદિક યુગ કહેવામાં આવે છે, બરોબર. આ સભ્યતા હતી એ કઈ રીતની હતી? તો કે ભાઈ માતૃમૂલક પ્રથા ધરાવતા હતા, બરોબર. જ્યારે આ વૈદિક સભ્યતા છે એ બરોબર એ પિતૃમૂલક પ્રથા ધરાવતા હતા. આવો પ્રશ્ન જનરલી ક્યારેક ક્યારેક ગુગલી નાખી દેતા હોય છે, તો આ આપણે યાદ રાખવાનું છે. પછી વાત કરીએ બૌદ્ધ ધર્મ, બરોબર. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનું આપણા ઇતિહાસની અંદર બહુ વિશેષ મહત્વ હોય. જ્યારે તમે જીપીએસસી ની તૈયારી કરતા હોય ત્યારે આમાંથી જનરલી પ્રશ્નો પૂછાતા હોય છે. તો બૌદ્ધ ધર્મની વાત કરીએ તો જ્યારે બૌદ્ધ ધર્મ અસ્તિત્વમાં હતો ત્યારે બૌદ્ધ ધર્મ છે એના બૌદ્ધ ધર્મના જ્યારે અસ્તિત્વમાં હતો ત્યારે ગામનો જે વડો હતો એ ગ્રામ ભોજકા તરીકે ઓળખાતો. આ પ્રશ્ન પૂછાયેલો છે જીપીએસસી માં, બરોબર. ગામનો વડો છે એ ગ્રામ ભોજકા તરીકે ઓળખાતો હતો. અને આ વૈદિક યુગ તો બાકી જ રહી ગયો, બરોબર. તો વૈદિક યુગમાં જે વૈદિક યુગ વખતે પંચાયતી રાજ વ્યવસ્થા હતી અને એ વખતે ગામનો વડો હતો એ ગ્રામીણી તરીકે ઓળખાતો. કયા નામથી ઓળખાતો? ગ્રામીણી તરીકે ઓળખાતો હતો. ગામના વડાને શું કહેતા? ગ્રામીણી તરીકે ઓળખતા હતા. જેવો અત્યારે આપણે સરપંચનું પદ છે. તો સિંધુ સભ્યતામાં મોહેન્જો-દડો, રખાદાસ બેનર્જી વર્ષ 1922, 1921 માં હડપ્પા મળી આવ્યું હતું, બરોબર. અને બુદ્ધ સમય હતો, જ્યારે બૌદ્ધ ધર્મનો સમય હતો એ વખતે ગામના વડાને ગ્રામ ભોજકા કહેતા અને વૈદિક યુગના સમયની અંદર જે ગામનો વડો હતો એને ગ્રામીણી તરીકે ઓળખવામાં આવતો હતો. તો આ કેટલા પ્રશ્નો છે જેની અંદરથી વારંવાર પ્રશ્નો નીકળતા હોય છે. હવે આ વૈદિક યુગમાં જે પંચાયતી રાજ વ્યવસ્થા જોવા મળે છે એના 3 ઘટકો છે, બરોબર. આ 3 ઘટકોમાંથી વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે અને જીપીએસસી પૂછી પણ શકે. એમાં એક છે સભા, બીજું છે સમિતિ અને ત્રીજું છે વિદ્વત. શું છે? વિદ્વત. તો આ 3 નામો યાદ રાખજો, બરોબર. પૂછાઈ શકે. વૈદિક યુગની પંચાયતી રાજ વ્યવસ્થાના 3 ઘટકો પૈકી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી અથવા થાય છે? તો આ 3 આપણે યાદ હોવા જોઈએ, સભા, સમિતિ અને વિદ્વત. હવે આની અંદર પોતપોતાના અલગ અલગ કામો પણ હતા. તો કે ભાઈ સભા શું કરતી હતી? તો કે સભા છે એ ન્યાય આપવાનું કામ કરતી હતી. શું કરતી હતી? ન્યાય આપવાનું કામ કરતી હતી. અને આની અંદર સ્વાભાવિક વસ્તુ છે કે કુલવાન લોકો જશે એટલે ન્યાય આપે. પહેલાની વ્યવસ્થા જોઈએ તો થોડીક આટલી અસર આપણે જોવા મળતી હતી. સમિતિ છે એની અંદર સામાન્ય લોકો પણ ભાગ લઈ શકતા હતા, બરોબર. એટલે સામાન્ય લોકોનો પણ અહીં મત લેવામાં આવતો હતો. અને વિદ્વત અંગેનો ઉલ્લેખ છે એ ક્યાંય જોવા મળતો નથી. તો પંચાયતી રાજના પરિપ્રેક્ષ્યની અંદર આપણે જઈએ તો વૈદિક યુગમાં આટલા પ્રશ્નો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. પછી વાત કરીએ તો હળવે તો કે ભાઈ મૌર્ય યુગ આવે છે આપણે ત્યાં. અને મૌર્ય યુગની વ્યવસ્થાની વાત કરીએ તો એક વ્યક્તિને હંમેશા યાદ રાખવા જોઈએ, બરોબર. જોટલી રાખતા અને કહેતા કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. અને શિક્ષકનું અસ્તિત્વ હળવે ભારતમાંથી હલકું થતું જોવા મળે છે. આંદોલન ઉપર ઉતરવું પડે છે, બરોબર. આવી આપને વ્યવસ્થા જોવા મળે છે. તો કે ભાઈ કૌટિલ્ય નામના એક વ્યક્તિ થઈ ગયા, બરોબર. કૌટિલ્ય, જેને પોતાનું એક પુસ્તક લખેલું અર્થશાસ્ત્ર. બહુ બધા લોકો આનાથી પ્રભાવિત થયેલા અને આખું મૌર્ય શાસન છે એ લગભગ એમ કહી શકાય કે આના ઉપર જ ચાલતું, બરોબર. આ કૌટિલ્ય જેનું મૂળ નામ આપણે એને ચાણક્ય કહી શકો, બરોબર. કારણ કે ચણક ઋષિ હતા, એમના પુત્ર હતા એટલે એને ચાણક્ય કહેવાય. પણ એનું વાસ્તવિક નામ શું હતું એવું પૂછાય તો એનું વાસ્તવિક નામ હતું વિષ્ણુગુપ્ત. શું હતું? વિષ્ણુગુપ્ત એનું મૂળ નામ હતું. અને અર્થશાસ્ત્ર છે, આ અર્થશાસ્ત્રની અંદર પણ પંચાયતી રાજના પુરાવા મળી આવે છે. તો કે ભાઈ એમાં ક્યાં ક્યાં પુરાવા મળી આવે છે? તો કે ભાઈ 3 વ્યવસ્થા આપને ત્યાં જોવા મળે છે. શું? એક ગામડું, એક જિલ્લો અને એક રાજ્ય. ગામડું, જિલ્લો અને રાજ્ય. તો પહેલા ગામડું આવે, પછી જિલ્લો આવે અને પછી રાજ્ય આવે. તો આ જે 3 વ્યવસ્થા હતી એની અંદર આને ગામડું છે એને ગ્રામ્ય કહેવામાં આવતું હતું, જિલ્લાને જનપદ કહેવામાં આવતું હતું અને આને રાજ્ય જ કહેવામાં આવતું હતું. હવે આની અંદર મહેસૂલ ઉઘરાવવા માટે, મહેસૂલનું કામ કરવા માટે હાલનું જે અત્યારે સરપંચ જેવી વ્યવસ્થા છે એવી વ્યવસ્થા આ ગ્રામ્યની અંદર ગ્રામીણી કરતો હતો. કોણ કરતો હતો? ગ્રામીણ.
કોણ કરતો હતો? ગ્રામીણ. ખાસ યાદ રાખવા જેવું છે, બરોબર. અને જે પ્રશ્ન વારંવાર પૂછાય કે જનપદની અંદર, બરોબર, આ સમાહર્તા કોણ હતો? તો કે ભાઈ આ સમાહર્તા છે, બરોબર, એ આ કામ કરતો હતો. અને આ સમાહર્તા છે એટલે હાલનું કલેક્ટર જેવું પદ છે, બરોબર. હાલના કલેક્ટર જેવું આ સમાહર્તાનું પદ છે. અને રાજ્યની અંદર આ કામ છે એ રાજા કરતો, બરોબર. પોતે રૂબરૂ જઈને ન કરાવે પણ એના થકી કરાવતો હતો. આ બધા કામો પોતે રૂબરૂ જઈને નહોતા કરાવતા. સરપંચ અત્યારે પોતે જઈને કામ ન કરાવે, એ એના માણસોને મોકલે. તો ત્યારે પણ એવી જ રીતે કઈ વ્યવસ્થા જોવા મળતી હતી, બરોબર. તો આ અર્થશાસ્ત્ર થયું, બરોબર. કૌટિલ્ય, બરોબર, એનું મૂળ નામ તો કે વિષ્ણુગુપ્ત, એને ચાણક્ય તરીકે પણ ઓળખીએ છીએ. તો આ કઈ કોન્સેપ્ટ હતો અર્થશાસ્ત્રનો. પછી એવું બને છે કે ભાઈ આ આપણે અર્થશાસ્ત્રની વ્યવસ્થા થઈ ગઈ, ત્યારબાદ આપણે ત્યાં એક શાસક આવ્યા, બરોબર, ચંદ્રગુપ્ત મૌર્ય. અને આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એમના વખતે મેગેસ્થનીસ નામનો એક વ્યક્તિ આવે છે, બરોબર. આપણે બધાને ખબર હોવું જોઈએ આ મેગેસ્થનીસ, કારણ કે એને ભારતના ઇતિહાસનો પિતા કહેવામાં આવે છે. આ મેગેસ્થનીસ છે એને ભારતના ઇતિહાસનો પિતા કહેવામાં આવે છે. આવો પ્રશ્ન કદાચ પૂછાય, બરોબર. તો આ મેગેસ્થનીસ છે, બરોબર, એ ભારતના ઇતિહાસનો પિતા કહેવાય, બરોબર. કારણ કે ભારતનો ઇતિહાસ છે, ભારતના ઇતિહાસનો પિતા. તો આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે, બરોબર. ભારતના ઇતિહાસનો પિતા, હા, ખાલી ઇતિહાસનો પિતા કે તો હેરોડોટસ લખવાનું છે. તો આવું યાદ રાખવાનું છે. આવું પણ ઘણીવાર ગૂગલી બોલ ફેંકી દેશે. હવે આ મેગેસ્થનીસ છે એને પંચાયતને પેન્ટાર્ક કીધું છે. શું કીધું છે? કે ભાઈ પંચાયત છે એ પેન્ટાર્ક. તો આવો પ્રશ્ન ક્લાસ 3 માં પૂછાઈ શકે, બરોબર. જનરલી ફેક્ચ્યુઅલ પ્રશ્નો હશે એ વધારે પૂછાશે. તો આપણે પણ મેક્સિમમ એના ઉપર જ ભાર આપવાનો છે. પછી યુએન સંઘ ચીની યાત્રા લેવો, બરોબર. યુએન સંઘ. પછી એ ઉપરાંત એક બીજો આવ્યો તો ફાહિયાન, બરોબર, ફાહિયાન. હવે આમાં એક પ્રશ્ન પૂછાઈ શકે કે જેટલા પણ ચીની યાત્રીઓ ભારતમાં આવ્યા એને ક્રમ મુજબ ગોઠવો, બરોબર. તો પહેલા આવશે ફાહિયાન, યાદ રાખજો, બરોબર, ફાહિયાન. તો પહેલા ક્રમે આવશે. પછી બીજા નામે આવશે સુંગયુન, બરોબર. પછી ત્રીજા નામે આવશે યુએન સંઘ, બરોબર. આમ તો અડધો આવે પણ આપણે સંઘ લખીએ, બરોબર. અને ચોથા ક્રમે આવ્યો તો ઇત્સુ, બરોબર. તો જીપીએસસી હશે તો આવો પ્રશ્ન પૂછશે, બરોબર. ફાહિયાન, સુંગયુન, યુએન સંઘ અને ઇત્સી, આ ચાર વ્યક્તિઓ આવી રીતે ક્રમમાં આવ્યા હતા. તો આને આપણે ખાસ યાદ રાખશું. આ યુએન સંઘ છે એનું પુસ્તક હતું સીયુકી. શું હતું? સીયુકી. આ સીયુકી પુસ્તકની અંદર એને પંચાયતી રાજ વ્યવસ્થાનો ઉલ્લેખ કરેલો છે. જ્યારે ફાહિયાન છે એને પોતાનું પુસ્તક હતું ફોકોકી, બરોબર. આ પુસ્તકની અંદર એને આ ફાહિયાને પંચાયતી રાજ વ્યવસ્થાનો ઉલ્લેખ કરેલો છે. તો ખાસ આપણે આને પણ યાદ રાખશું. વારંવાર આમાંથી પ્રશ્નો પૂછાય. અને ચીની યાત્રીઓ છે એ તો જીપીએસસી માં પણ સ્ટડી કરવા પહોંચી જાય છે. જીપીએસસી માં એમાંથી પ્રશ્નો પૂછે છે, બરોબર. કે ભારતના ઇતિહાસને તમે બીજા વિદેશીઓના પરિપ્રેક્ષ્યથી લખેલો છે, તો ભારતના પરિપ્રેક્ષ્યથી લખવા માંગતા હોય તો તમે કઈ રીતે લખી શકો? આવો પ્રશ્ન ઇન્ટરવ્યુમાં પૂછેલો છે. એટલે આ બધા છે ને એ ક્યાંક ને ક્યાંક આપને બધે નડવાના, સાદી ભાષામાં કહે તો નડવાના, બરોબર. પછી આ યુગ પછી એક પાછો એક યુગ આવે છે આપણે ગુપ્ત યુગ, બરોબર. અને આ ગુપ્ત યુગ યાદ આવે એટલે આ ગુપ્ત યુગને ભારતના ઇતિહાસનો સુવર્ણ યુગ કહેવાય. કેવો કહેવાય? ભારતના ઇતિહાસનો સુવર્ણ યુગ. પણ સાહેબ આ તો ભારતના ઇતિહાસનો કહેવાય ને, તો ગુજરાતના ઇતિહાસનો તો યાદ રાખવાનું છે. ગુજરાતના ઇતિહાસનો સુવર્ણ યુગ છે એ સોલંકી યુગને કહેવાય છે. કોને કહેવાય? સોલંકી યુગ છે એ દરમિયાન ગુજરાતનો સારા એવા પ્રમાણમાં વિકાસ થયો હતો. તો ભારતના પરિપ્રેક્ષ્યમાં પૂછાય તો ગુપ્ત યુગ આવશે, જ્યારે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં પૂછાશે તો સોલંકી યુગ આવશે. હવે આ જે ગુપ્ત યુગ આવ્યો, આ ગુપ્ત યુગના સમયમાં પંચાયતી રાજ માટે એક શબ્દ વપરાયેલો પંચમકલીયો. શું વપરાયેલો? પંચમકલીયો, બરોબર. તો આ શબ્દ યાદ રાખવાનો છે કે કયા શાસનકાળ દરમિયાન પંચમકલીયો શબ્દ પંચાયતી રાજ માટે વપરાતો હતો. તો યાદ રાખવાનું છે ગુપ્ત યુગ દરમિયાન છે પંચમકલીયો આવું શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવતું હતું. પછી એ ઉપરાંત વાત કરીએ તો હર્ષવર્ધન, બરોબર. સમ્રાટ હર્ષવર્ધન થઈ ગયા. અને એવું કહેવાય છે કે મુસ્લિમ આક્રમણો થવાની શરૂઆત થઈ અને ભારતની અંદર રાજપૂતો, બરોબર, સત્તાઓ નષ્ટ થવા આવી ત્યારે છેલ્લા રાજા તરીકે આપણે હર્ષવર્ધનને જોઈએ છીએ, બરોબર. આ હર્ષવર્ધનને આપણે ખાસ યાદ રાખવા જોઈએ. અને આ હર્ષવર્ધન, બરાબર, આના ઉપરથી ખાસ એક પ્રશ્ન પૂછાય કે રાજપૂત વંશનો, આમ તો જોઈએ તો ઓવરઓલમાં જોઈએ તો પૃથ્વીરાજ ચૌહાણને રાજપૂત વંશનો છેલ્લો રાજા માનવામાં આવે છે, પણ મધ્યકાલીન યુગની શરૂઆત થઈ એની પહેલા હર્ષવર્ધન છે, બરોબર, એ આખરી રાજા હતા. તો યાદ રાખવાના છે. આમને એક સમિતિ બનાવેલી, બરોબર. આમને એક સમિતિ બનાવેલી અષ્ટકૂળ
અધિકરણ સમિતિ. કેવી સમિતિ? અષ્ટકુળ અધિકરણ સમિતિ. અને આ જે સમિતિ હતી બરોબર એ પંચાયત અંગેના એટલે કે રાજ્ય વ્યવસ્થા અંગેના જે કંઈ પણ નિર્ણયો છે એ લેતી. અત્યારે આપણે પંચાયત છે ત્યારે નાનું ગામ હતું એ પણ રાજ્ય કહેવાતું. તો રાજ્યની અંદર કઈ વ્યવસ્થા જાળવવી એવી સિસ્ટમ આ લોકો સંભાળતા. એની અંદર અષ્ટકુળ એટલે કે 8 કુળવાન લોકો હોય બરોબર એની બનેલી આ એક સમિતિ હતી જે રાજ્યની અંદર કયા કયા કાર્યો કઈ રીતે કરવા એ અંગેના નિર્ણયો લેતી હતી. તો ખાસ આ બાબતો છે એ આપણે પરીક્ષામાં વારંવાર પૂછાતી હોય છે. બરોબર છે મિત્રો? હવે મિત્રો જ્યારે આપણે વાત કરતા હોય તો પંચાયતી રાજની, તો આ તો થયો આપણો ઉત્તર ભારતની વાત. બરોબર કે આપણો પ્રાચીન યુગ કઈ રીતે હતો, ઉત્તર ભારતમાં કઈ રીતે વ્યવસ્થા હતી. પણ યાદ જોવાનું છે અને ખાસ યાદ રાખવા જેવું છે કે દક્ષિણ ભારતની અંદર જે પંચાયતી રાજ વ્યવસ્થા જોવા મળી છે બરોબર એ પણ ક્યાંક ને ક્યાંક હાલની જે આપણી પંચાયતી રાજ વ્યવસ્થા છે એની અંદર બહુ જ અસર કરતી બાબત છે. અને એ કેટલીક એવી જોગવાઈઓ છે કે જે દક્ષિણ ભારતની પંચાયતી રાજ વ્યવસ્થા જે પહેલા હતી એમાંથી હાલ સુધારીને લીધેલા છે. બરોબર? તો એની બાબતો છે એ આપણે બધી ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના છીએ. તો મળતા રહેશું, શીખતા રહેશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.